ખોદકામ દરમિયાન અચાનક જમીનની અંદરથી દેખાઈ એક વિશાળ આકૃતિ। શું ખરેખર મળી ગઈ હનુમાનજીની પ્રાચીન પ્રતિમા કે પછી વાયરલ થઈ રહ્યો છે એક અધૂરો દાવો? આખી હકીકત જાણવા માટે જોતા રહો સમગ્ર વિડીયો। છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે હરિયાણાના ભિવાની બાયપાસ નજીક આવેલા ત્રિગાણા ગામમાં નજીકની ખોદકામ દરમિયાન ભગવાન શ્રી હનુમાનજીની વિશાળ પ્રાચીન પ્રતિમા મળી આવી છે। વિડીયોમાં કેટલાક લોકો માટી ખોદતા જોવા મળે છે અને જમીનમાંથી લાલ રંગની મૂર્તિ એટલે કે આકૃતિ બહાર આવતી દેખાઈ રહી છે। આ વિડીયો જોઈને હજારો લોકો તેને ચમત્કાર ગણાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી શેર કરી રહ્યા છે। પરંતુ અહીં એક મહત્વની વાત છે, હાલ સુધી આ દાવાની કોઈ પણ સત્તાવાર પુષ્ટિ મળી નથી। કોઈ વિશ્વસનીય સમાચાર સંસ્થા અથવા સરકારી વિભાગે પણ આવી પ્રતિમા મળી હોવાની ખાતરી આપી નથી। એટલે આ વિડીયોને સાચો માનતા પહેલા સાવચેતી રાખવી તે ખૂબ જ જરૂરી છે। જો આવનારા સમયમાં આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ થશે તો ચોક્કસપણે વધુ માહિતી સામે આવશે। ત્યાર સુધી તેને માત્ર એક વાયરલ દાવા તરીકે જ જોવો જોઈએ। હવે આવનારા સમયમાં જ ખબર પડશે, એ પણ તપાસની બાદ, કે આ મૂર્તિ કેટલી પૌરાણિક છે। તમે હનુમાનજીને કેટલું માનો છો? કમેન્ટ બોક્સમાં જય હનુમાન લખવાનું ભૂલશો નહીં।